હું મીનાક્ષીબેન પટેલ. અમારે અમેરિકા આવવાનું હતું તો મારો પાસપોર્ટ આવી ગયો તો અમે બંને એપ્લાય કર્યું હતું. તેમાં મારો પાસપોર્ટ આવી ગયો 2.5 મહિના થઈ ગયા હતા. મારા હસબન્ડનો પાસપોર્ટ આવ્યો નહોતો, એટલે અમે બધા ઘરમાં એ થતા હતા કે એમનો પાસપોર્ટ આવશે કે નહીં આવે, મારા કારણ કે મારે 23 ઓગસ્ટ સુધીમાં અહીંયા પહોંચવાનું હતું અને એમનો આવ્યો નહોતો. તો પછી અમે મનીષાબેનનો કોન્ટેક કર્યો કે મનીષાબેન જુઓ ક્યાં પ્રોબ્લેમ છે. એમને પછી અમારા નંબર ને બધું નાખીને જોયું તો એમને મને રેમેડીઝ આપી કે તમે આટલી રેમેડીઝ કરો. એ રેમેડીઝ અમે કરી, છતાં પણ પેલા અમારો જે એજન્ટ હતા એ એજન્ટનો ફોન આવતો કે તમને હજી 2 મહિના લાગશે. થોડા દિવસ પછી ફોન આવ્યો કે હજી મહિનો લાગશે. એટલે અમે બધાને ઘરમાં ટેન્શન હતું. તો પછી અમે ફરી મનીષાબેનનો કોન્ટેક કર્યો તો મનીષાબેને કહ્યું કે 3-4 દિવસમાં આવી જશે. છતાં પણ મેં અમને વાત કરી કે તમે મને કેવી રીતે કહી શકો કે 3 દિવસમાં આવી શકશે. તો એમણે મને કહ્યું કે હું તમને લખીને આપું. તો પછી મનીષાબેને અમને લખીને આપ્યું કે તમારું 21 થી 25 તારીખ સુધીનો અમને ટાર્ગેટ આપ્યો હતો. તો 21 થી 25 તારીખની અંદર 23 તારીખે અમારો પાસપોર્ટ આવી ગયો અને 25 તારીખે અમે અમેરિકામાં પહોંચી ગયા. એટલે અમને વિશ્વાસ લાગ્યો કે નહીં, આ રેમેડીઝથી દરેક કાર્ય સફળ બને છે અને જે મનમાં વિચાર હોય એ બધો પૂર્ણ થાય છે. ઓકે.